તલાલા ગીરમાં કેસર કેરી પકવતા ખેડૂતોમાં કહી ખુશી કહી ગમ વચ્ચે આજે 26 એપ્રિલે કેસર કેરીની હરાજી શરૂ થઈ ગઈ। ગત વર્ષ કરતાં 5 દિવસ હરાજી વહેલી શરૂ થઈ ગઈ। કેસર કેરીનું ઘર ગણાતા તલાલા મેંગો માર્કેટમાં આજથી કેરીની હરાજી થઈ શરૂ। પ્રથમ 10 કિલોનું બોક્સ ₹14,000માં ગાયના ચારા માટે ગયું। કેસર કેરીના 10 કિલોના એક બોક્સનો સરેરાશ ભાવ ₹700થી 1,500નો રહ્યો। કેસર કેરીની સિઝન આ વખતે 45 દિવસ રહેવાનું અનુમાન છે। કેસરના ઓછા ઉત્પાદનના કારણે આ વર્ષે ભાવ ઊંચા રહેશે। કેસર રશિયા માટે તલાલા એપીએમસી ખાતે દર વર્ષે એપ્રિલના છેલ્લા અઠવાડિયામાં હરાજીની શરૂઆત થતી હોય છે। કેસરના ઓછા ઉતારાના કારણે ભાવ ઊંચો રહેવા પામ્યા છે। ગીર સોમનાથ જિલ્લો કેસર કેરીનો ગઢ ગણાય છે। દર વર્ષે મોટી માત્રામાં કેસર કેરીનું ગીરમાં ઉત્પાદન થાય છે અને દેશ વિદેશમાં કેસર કેરી એક્સપોર્ટ થાય છે, પરંતુ વર્તમાન સિઝન કેસર માટે માફક ન હોવાનું સામે આવ્યું છે। ગ્લોબલ વોર્મિંગના કારણે આ વખતે આંબા પર આવરણ આવવામાં ખાસો સમય લાગ્યો હતો। આજે પ્રથમ તબક્કાની કેરી બજારમાં આવી છે। રોગ જીવાતના કારણે આ વર્ષે કેસર કેરીનું ઉત્પાદન ઓછું થવાની સંભાવના છે, તો રોગ જીવાતના કારણે કેસરમાં ખરણ પણ વધ્યું હતું। આજે તલાલા મેંગો માર્કેટમાં પ્રથમ દિવસે 10 કિલોના કુલ 10,000 જેટલા બોક્સની આવક થઈ છે। આ વર્ષે 60% કેસરનું ઉત્પાદન ઓછું થવાના કારણે પૂરી સિઝન દરમિયાન કુલ 5થી 6 લાખ બોક્સ પૂરી સિઝન દરમિયાન આવશે તેવી ધારણા છે। ગત વર્ષની તુલનાએ આ વર્ષે આંબા પર ફ્લાવરિંગ ઘણું ઓછું આવ્યું હતું, જેના કારણે કેરીનું ઉત્પાદન પણ ઓછું થવાની શક્યતા વર્તાઈ રહી છે। મગીઓ બંધાયા બાદ રોગ જીવાત દેખા દીધી અને કેસરને ગ્રહણ લાગી ગયું। રોગ જીવાતના કારણે કેસર નાની ખાખરી સ્વરૂપે જ ખરવા માંડી, ત્યારે આ વર્ષે કેસરનું ઉત્પાદન ખૂબ ઓછું જોવા મળશે। સિઝનમાં માંડ 25% જેટલું કેસરનું ઉત્પાદન થશે તેવી ધારણા બંધાઈ છે। વાતાવરણની વિષમતાએ કહો કે જે ગણો તે કેસર બજારમાં પણ આવી ગઈ અને તગડા મૂલ્યે વેચાઈ પણ ખરી। આંબાવાડિયામાં જે પ્રમાણે હવે કેરી છે તે આવશે, પણ તેના ભાવ થોડા દબાવવાના શક્યતા છે। આથી ખેડૂતોમાં પણ નિરાશા જોવા મળી રહી છે। ઓછું ઉત્પાદન અને પૂરતા ભાવ નહીં મળવાના કારણે ખેડૂતો ચિંતિત છે। बात करें तो आज सर्वप्रथम ये सीजन का पहला दिन है और तलाला एपीएमसी में आज आम की बिक्री शुरू हुई है। पहले दिन 10,000 से ज़्यादा बॉक्स की मतलब आउट इन हुए हैं बॉक्स। तो आज किसानों को आम की उत्पादन कैसा हुआ है और क्या भाव मिल रहा है? इस साल उत्पादन पिछले 10 साल की सरखामणी में तुलना में बहुत कम हुआ है। और जो आप दाम की बात करें तो जैसी क्वालिटी है इतना ऐसा दाम मिल रहा है। 10 किलो के बॉक्स के ऊपर 1,000 से लेकर 1700-1800 रुपये में बिक्री हुई है आज के दिन। जी संजय भाई, ये बताइए सीजन कब तक चलेगी और ये दाम कितना रहेगा? सीजन की बात करें तो पिछले साल 700 के करीब एवरेज भाव रहे थे। इस साल हमारा अनुमान है बाजार समिति का 800 से 850 रुपये के करीब अनुमान रहेगा, जो 1 नंबर से 3 नंबर की क्वालिटी के ऊपर। और आज के दिन इनकम हुई है 10,000 से ज़्यादा बॉक्स की, और पिछले साल 5,90,000 जैसे बॉक्स की आवक हुई थी। इस साल 3,50,000 से 4 लाख तक होने की संभावना बताई जा रही है। ये आम आदमी है या छोटे वर्ग के आदमी है, वो क्या आम खा सकेंगे इस भाव में? पिछले साल की तुलना में इस साल 20 से 25% महंगे हो सकते हैं आम। और खाने की बात करें तो ये आम बिल्कुल कम है, लगभग हर घर तक आम पहुँचेगा ही नहीं, ऐसा हमारा अनुमान है। पिछले 10 साल की तुलना में 20% ही उत्पादन है पूरे एरिया में। आज मैं कालू भाई बोरीचा बोल रहा हूँ। आज मंडी में आज आम की शुरुआत हुई है और केसर केरी का भाव आज 400 रुपया लेके 10 किलो का आज 1,100 रुपया तक है। कहाँ तक ये सीजन चलेगी? ये सीजन समझो कि 40-45 दिवस तक ये सीजन चलेगी। कालू भाई, आम का उत्पादन कम हुआ ऐसा बता रहे हैं किसान, क्या बात है? कोई वातावरण अनुकूल होने से आम का उत्पादन बहुत कम है। तो भाव कितना रहेगा? भाव समझो ने कि 400 रुपया से लेके बॉक्स 1100-1200 रुपया तक केरी बिकेगी। तो सीजन जो जितनी जहाँ तक चलेगी भाव यही रहेगा? हाँ, भाव यही रहेगा, कोई भाव में दिक्कत नहीं आएगी।
और कितने बॉक्स की आवश्यकता है आने की संभावना है? ऐसा समझो ने कि अगले साल 6.5 लाख बॉक्स हुए थे, तो मेरे हिसाब से इस साल भी इतने ही बॉक्स हो गए। एक्सपोर्ट होगी इस बार? हाँ होगी, वो कोई हिसाब नहीं मिलता है। केसर का मार्केट तो समझ लो 400 से लेके 1100